Hello everyone. In last lecture we learned what is activity and event. Activity and event વિશે આપણે સમજ્યા. In this lecture we will learn predecessor activity and successor activity. Predecessor અને successor બે એક્ટિવિટી વચ્ચેનો ડિફરન્સ આપણે સમજીશું આજે. તો પહેલા તો એક્ટિવિટી નો સિમ્બોલ આપણને ખબર હોવી જોઈએ. શું હતો એક્ટિવિટીનો સિમ્બોલ? એરો. આ એક એક્ટિવિટી એ નામ આપી દઈએ આપણે. જે તમને બે નોટ દેખાય છે, સર્કલ દેખાય છે, એ શું છે? એ છે ઇવેન્ટ. આ ઇવેન્ટ છે. અને જે એરો દેખાય છે એ છે એક્ટિવિટી. બરાબર? એરો છે એક્ટિવિટી, એ નામ આપી દીધું છે. હંમેશા એક્ટિવિટીનું નામ એરોની ઉપર જ અપાય. અને બે ઇવેન્ટ છે. હવે બે ઇવેન્ટ કેમ મૂકી? કારણ કે રૂલ્સ છે નેટવર્ક ડાયાગ્રામમાં કે કોઈ પણ એક્ટિવિટી ઇવેન્ટથી સ્ટાર્ટ થાય છે અને ઇવેન્ટ પર જ પૂરી થાય છે. કોઈ પણ એક્ટિવિટી તમે ઇવેન્ટ નહીં મૂકશો તો એ તમારો ડાયાગ્રામ વેલિડ ગણાશે નહીં. એટલે જ્યારે પણ નેટવર્ક ડાયાગ્રામ ડ્રો કરવાનો આપણે શરૂઆત કરીએ તો એ ઇવેન્ટથી જ સ્ટાર્ટ થશે. અને કોઈ પણ એક્ટિવિટી ઇવેન્ટથી સ્ટાર્ટ થશે અને ઇવેન્ટ પર આવીને પૂરી થશે. હવે અહીંયા તમે જોશો તો આ ટેલ એન્ડ છે એક્ટિવિટીનો અને આ હેડ એન્ડ છે. ટેલ એન્ડથી એક્ટિવિટી ચાલુ થાય છે અને એક્ટિવિટીનો જે હેડ છે અહીંયા એક્ટિવિટી પૂરી થાય છે. બરાબર છે? આ છે એક્ટિવિટી અને ઇવેન્ટ. તો આજે પ્રીડિસેસર અને સક્સેસર એક્ટિવિટી જે નેટવર્ક ડાયાગ્રામનો મેઇન ભાગ છે એ સમજીએ આપણે. તો સ્ટાર્ટ કરીએ પ્રીડિસેસર એક્ટિવિટી. શું છે પ્રીડિસેસર એક્ટિવિટી? ઇટ ઇઝ એન એક્ટિવિટી ધેટ મસ્ટ occur before another activity in project. It is an activity that must occur before another activity of the project. હવે પ્રીડિસેસર એટલે આપણે સાદી ભાષામાં કહીએ તો આગળની એક્ટિવિટી. આગળની એક્ટિવિટી. તો અહીંયા આપણે બીજી એક્ટિવિટી એડ કરીએ. એને નામ આપી દઈએ બી. ઓકે? એ એક્ટિવિટી તો હતી અને આપણે બીજી એક્ટિવિટી દોરી દીધી આ ઇવેન્ટની. ઇવેન્ટના નંબર આપી દઈએ 1 2 3. હવે અહીંયા તમે જુઓ છો બે એક્ટિવિટી છે એ અને બી. તો પ્રીડિસેસર એટલે શું? એક્ટિવિટી ધેટ મસ્ટ ઓકર બિફોર અનધર એક્ટિવિટી ઇન પ્રોજેક્ટ. હવે આ એક સાદી ફિગરથી જ આપણે આ બંને એક્ટિવિટીને સમજીએ. અહીંયા બી એક્ટિવિટી છે એ જ્યારે એ એક્ટિવિટી પૂરી થાય પછી જ સ્ટાર્ટ થાય છે. એ એક્ટિવિટી જ્યારે પૂરી થાય છે પછી જ બી એક્ટિવિટી ચાલુ થાય છે. એટલે બી ની પ્રીડિસેસર એટલે આગળની એક્ટિવિટી કઈ કહેવાશે? એક્ટિવિટી એ. બી ના પ્રીડિસેસર તરીકે આપણે એક્ટિવિટી એ ને લઈશું. જો એ એક્ટિવિટી પૂરી થશે તો જ બી ચાલુ થશે. એનું સિમ્પલ એક્ઝામ્પલ આપણે લઈએ કે તમે સપોઝ કે તમે ઘરેથી કોલેજ આવો છો અને લેક્ચર ભરો છો. તો તમે જ્યારે ઘરેથી કોલેજ આવશો તો જ કોલેજમાં લેક્ચર ભરશો. સિમ્પલ એક્ઝામ્પલ છે. એટલે એક્ટિવિટી એ તમે ઘરેથી નીકળો છો અને એક્ટિવિટી બી કઈ થઈ કે તમે લેક્ચર ભરો છો. આ એકદમ સાદું એક્ઝામ્પલ છે. એટલે તમે ઘરેથી નીકળો છો એ પ્રીડિસેસર થઈ લેક્ચર ભરવા માટે. ક્લિયર? બીજું એક્ઝામ્પલ લઈએ. સપોઝ કે આપણે લેથ મશીન પર વર્ક કરવું છે. તમે ટૂલ ફિટ કરશો તો જ તમે ફેસિંગ ઓપરેશન કરી શકશો. એટલે ટૂલ ફિટ થશે તો જ લેથ મશીન પર વર્ક થશે. ફેસિંગ કે ટર્નિંગ કે જે બી એક્ટિવિટી કરવી છે. એટલે જે ટૂલનું સેન્ટરિંગ ને ફિટિંગ કરો છો ધેટ ઇઝ પ્રીડિસેસર એક્ટિવિટી ઓફ ફેસિંગ. બીજા બધા ઓપરેશન કરવા પહેલા ટૂલ ફિટ કરવો જ પડશે. એટલે એ પૂરી થશે તો જ આપણે એના અંદર ઓપરેશન કરી શકીશું.
તો આ બે સાદા એક્ઝામ્પલ વડે તમારે યાદ રાખવાનું છે કે પ્રીડિસેસર એક્ટિવિટી શું છે. કોઈ પણ એક્ટિવિટી ની આગળની એક્ટિવિટી એ પૂરી થશે તો જ બી એક્ટિવિટી સ્ટાર્ટ થશે. ક્લિયર? હવે વાત કરીએ સક્સેસરની એક્ટિવિટી. પ્રીડિસેસર જો ખ્યાલ આવે તો સક્સેસર ઇઝીલી આપણને ખ્યાલ આવી જશે. સક્સેસર એક્ટિવિટી શું છે? It is the activity that must occur after another activity in the project. કોઈ એક્ટિવિટી પૂરી થાય પછી જે પાછળની એક્ટિવિટી છે આ સક્સેસર એક્ટિવિટી એટલે after another activity in the project. હવે આ જ ફિગરથી આપણે સમજીએ. આપણે બી ની પ્રીડિસેસર એક્ટિવિટી લીધી એ આગળની એક્ટિવિટી. હવે એ માટે સક્સેસર એટલે પાછળની એક્ટિવિટી કઈ થઈ? એક્ટિવિટી બી. ખ્યાલ આવે છે? એટલે એનું એક્ઝામ્પલ આપણે લઈએ. આપણે ટર્નિંગ ફેસિંગની વાત કરી હતી. ટૂલ ફિટ થઈ ગયું. એ થયા પછી કયું કરીએ છે આપણે ઓપરેશન? ફેસિંગ કરીએ છીએ. તો ફેસિંગ છે એ ટૂલ ફિટ કરીએ છીએ એનું સક્સેસર એક્ટિવિટી થઈ ગઈ, પાછળની એક્ટિવિટી. આપણે બીજું એક્ઝામ્પલ લીધું હતું, તમે ઘરેથી નીકળો, કોલેજ આવો, પછી લેક્ચર ભરો છો. તો ઘરેથી નીકળો, શા માટે નીકળો છો કોલેજ આવવા માટે? લેક્ચર ભરવા માટે કે લેબ ભરવા માટે. તો જ્યારે લેક્ચર કન્ટિન્યુ છે એ સક્સેસર એક્ટિવિટી થઈ ગઈ, તમે ઘરેથી આવો છો ત્યારથી. આ સાદું એક્ઝામ્પલ વડે સમજજો. એ એક્ઝામમાં એવું કંઈ લખવાનું નથી, પણ તમારા સમજણ માટે આ કહેવું કે તમે જ્યારેથી ત્યાંથી આવો છો લેક્ચર ભરવા માટે, એટલે ઘરેથી નીકળો છો એ પ્રીડિસેસર છે લેક્ચર ભરવા માટે, અને સક્સેસર એક્ટિવિટી કઈ થઈ ગઈ? જ્યારે લેક્ચર ભરાય છે, એક્ટિવિટી બી. એટલે એ પૂરી થાય પછી બી ચાલુ થાય છે. એટલે એની સક્સેસર એક્ટિવિટી કઈ છે? બી એક્ટિવિટી. બી ની પ્રીડિસેસર કઈ છે? એક્ટિવિટી એ. ઇન શોર્ટ, પ્રીડિસેસર એટલે આગળની એક્ટિવિટી અને સક્સેસર એટલે પાછળની એક્ટિવિટી. ક્લિયર? આ બે વચ્ચેનો ડિફરન્સ ખાસ યાદ રાખજો. નેટવર્ક ડાયાગ્રામમાં ખાસ જરૂર પડવાની છે આ કોન્સેપ્ટ. What is predecessor activity and what is successor activity? I hope you understand this topic.